ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી। આ બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, કયા સ્ટોક સાથે ફોકસમાં રહેશે? जी, खास કરીને આજે ઘણા બધા મહત્વના પરિણામો આવતા દેખાયા છે। સૌથી પહેલા ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટની વાત કરી લઈએ। જુઓ, સારો ગ્રોથ અહીંયાથી આપણને જોવા મળ્યો છે। પ્રોફિટ લગભગ 60% જેટલો વધ્યો છે। 17% જેટલી આવક અહીંયાથી વધતા જોવા મળી છે। નો ડાઉટ એબિટામાં થોડોક આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે યર ઓન યર બેઝિસ પર, પરંતુ આ આંકડો પણ અનુમાનથી ઘણો સારો છે અને માર્જિન 16%થી ઘટીને 13.5% જેટલા આપણને ઘટતા જોવા મળ્યા છે, પરંતુ અહીંયા માર્જિન 13.1% સુધી ઘટવાનું અનુમાન હતું, જેની સામે માત્ર 13.5% સુધી ઘટ્યા છે। એટલે એક પોઝિટિવ એ કહી શકાય કે અનુમાન કરતાં આંકડા સારા અહીંયાથી રહેતા જોવા મળ્યા છે। Q4માં કંપનીને લગભગ 45 કરોડનો એક વધારાનો નફો ખાસ કરીને એક વારનો નફો થતો જોવા મળ્યો છે અને FY25 માટે બોર્ડે ₹8.25 ડિવિડન્ડ આપ્યું છે। પરંતુ ખાસ કરીને ફૂડ બેવરેજીસ જેવા સેગમેન્ટની અંદર સારો ગ્રોથ અહીંયાથી જોવા મળ્યો। નરિશમેન્ટ કંપની અંદર અહીંયાથી સારો ગ્રોથ જોવા મળ્યો છે। એક ઇન્ટરનેશનલ બિઝનેસમાં પણ 5% ઓવરઓલ ગ્રોથ હતો। એટલે આ બધા ગ્રોથને લઈને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટના પરિણામ આપણને અનુમાનથી સારા રહેતા જોવા મળ્યા છે। ચોક્કસથી આજે અહીંયા આપણને એક સારી તેજી સાથે એના સંકેત મળી શકે છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું। આ ઉપરાંત પર્સિસ્ટન્ટ સિસ્ટમના પરિણામ આવ્યા છે। જો સારા પરિણામો છે અહીંયાથી, ખાસ કરીને ડોલર આવક અહીંયાથી 4% જેટલી વધી છે। CCA આવક ગ્રોથ 3.7થી 3.8%નો અનુમાન હતો, જે 4.5% પર રહ્યો છે। નેટ પ્રોફિટ અહીંયાથી 6% જેટલો વધ્યો છે। આવકમાં 6%નો ઉછાળો છે। એબિટ એક પોઝિટિવ રહ્યા છે। માર્જિન અહીંયા 14.8%થી વધીને 15.6% પર રહ્યા છે। એટલે ખાસ કરીને પર્સિસ્ટન્ટ સિસ્ટમમાં અહીંયા મહત્વની વાત એ રહી કે જે સેગમેન્ટલ ગ્રોથ આપણને જોવા મળ્યો છે દરેક સેગમેન્ટની અંદર, એને લઈને ઓવરઓલ એક ગ્રોથનો ચિત્ર આપણી સામે આવી રહ્યું છે। ને એક તરફ જ્યાં લાર્જ કેપ કંપનીઓની અંદર પરિણામ થોડાક નર્વસનેસવાળા રહ્યા છે, એની સામે આ એક મિડ કેપ આઈટી કંપનીના પરિણામ આપણને સારા રહેતા જોવા મળ્યા છે। બીજી તરફ LTI મેન્ટ્રીના પણ પરિણામો આવ્યા। જુઓ, સારા પરિણામો છે, કોઈ અહીંયા વધારે આપણને ખાસ કરીને નિરાશા જોવા નથી મળી। એક તરફ તમે જુઓ, પ્રોફિટ અહીંયાથી લગભગ 3.9% જેટલો વધ્યો છે। રેવન્યુ 1.1% જેટલું વધ્યું છે। એબિટમાં પણ એક ઉછાળો છે। માર્જિન 13.8% પર આપણને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર એક જોવા મળ્યા છે ફ્લેટ, એટલે એના પર એક નજર રાખીશું। પરંતુ આખા વર્ષમાં લગભગ ઓર્ડર બુક અહીંયાથી 6% જેટલી વધી છે અને FY25માં લગભગ 7%નો રેવન્યુ ગ્રોથ કંપનીએ દર્શાવ્યો છે। એટલે અહીંયા પણ એક પોઝિટિવ એક્શન આવે એવી આપણે અપેક્ષા રાખી શકીએ। LTI મેન્ટ્રી ઓવરઓલ એક પરિણામો કમ્પેરેટિવલી આપણને સારા રહેતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ ડાલમિયા ભારતના પણ પરિણામો સારા આવ્યા। જુઓ, નફો અને આવકમાં એક નફામાં એક સારો ઉછાળો છે, પરંતુ આવક ચોક્કસથી અહીંયાથી સારી એવી ઘટતી જોવા મળી છે। 4,307 કરોડથી ઘટીને 4,091 કરોડ પર રહેતી જોવા મળી છે। બીજી તરફ એબિટા 654 કરોડથી વધીને 793 કરોડ પર રહ્યા છે। માર્જિન અહીંયાથી આપણને સુધરતા દેખાયા છે। એટલે દરેક મોરચે ડાલમિયા ભારતના પરિણામો ખાસ કરીને સારા રહેતા જોવા મળ્યા છે। જોકે મોર્ગન સ્ટેનલી હજી પણ અંડરવેટ કોલ આપી રહ્યા છે, 1650નો ટાર્ગેટ આપી રહ્યા છે। એમનું કહેવું છે કે અપેક્ષા કરતાં થોડા નરમ રહેતા જોવા મળ્યા છે। વોલ્યુમ અહીંયાથી ઘટાડો તરફ આપણને જોવા મળ્યો છે 3% અને રિયલાઇઝેશન પણ અપેક્ષા કરતાં ઓછા રહ્યા છે। આ બધાને લઈને તેઓ અંડરવેટ કોલ આપી રહ્યા છે, એટલે એના પર એક ફોકસ રાખજો। ડાલમિયામાં આજે તમને કદાચ થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળી શકે છે। બીજી તરફ સિન્જીન ઇન્ટરનેશનલના પરિણામો આવતા જોવા મળ્યા। જો પ્રોફિટ અહીંયા ઘટાડા તરફી દર્શાવી રહ્યો છે। રેવન્યુ અને એબિટા ગ્રોથ તમને ચોક્કસથી એક સિન્જીનમાં જોવા મળ્યો છે, પરંતુ માર્જિન અહીંયાથી આપણને ખાસ કરીને ઘટતા જોવા મળ્યા છે। 34.4%થી ઘટીને 33.8% પર। એટલે અહીંયા એક નબળા પરિણામો સિન્જીનની અંદર કહી શકાય, ખાસ કરીને પ્રોફિટ અને માર્જિનના ફ્રન્ટ પરથી। એટલે અહીંયા એક ખાસ નજર રાખજો, અહીંયા તમને થોડું ઘણું દબાણ વધતું જોવા મળી શકે છે। બીજી તરફ રેલિસ ઇન્ડિયાના પરિણામો આવતા જોવા મળ્યા। જુઓ, અહીંયા કંપનીની ખોટ થોડી ઓછી થતી જોવા મળી છે। 32 કરોડની ખોટની સામે 21 કરોડની ખોટ અહીંયાથી રહેતી જોવા મળી છે। રેવન્યુ અહીંયા લગભગ 1.5% જેટલા વધ્યા છે, પરંતુ એબિટા 20 કરોડના એબિટા ખોટની સામે 6 કરોડના એબિટા પોઝિટિવ થતો દેખાયો છે, જે એક સારી વાત કહી શકાય। ખાસ કરીને કંપની દ્વારા અહીંયાથી ₹2.5નું એક ડિવિડન્ડ પણ આપ્યું છે, એટલે એના પર એક ફોકસ રાખીશું। ઓવરઓલ ઓપરેશનલ લેવલ પર કંપની થોડીક પ્રોફિટમાં આવી છે, એ એક સારી બાબત છે। એટલે રેલિસ ઇન્ડિયા પર આજે ખાસ કરીને નજર રાખવાની રહેશે। બીજી તરફ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝના પણ પરિણામ આવતા દેખાયા। દરેક મોરચે દબાણ સાથેના પરિણામ છે। પ્રોફિટ અહીંયાથી 18% ઘટ્યો છે। રેવન્યુમાં લગભગ 1.5%નો ઘટાડો છે। એબિટા અહીંયાથી આપણને ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યા છે, અને આ બધાની વચ્ચે માર્જિન 11.2%થી ઘટીને 9% પર રહેતા જોવા મળ્યા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો।
બીજી તરફ કેનફિન હોમ્સના પણ પરિણામ આપણને આવતા દેખાયા. સારા પરિણામો અહીંયાથી રહેતા જોવા મળ્યા છે. જુઓ પ્રોફિટ અહીંયાથી 11% જેટલો વધતો દેખાયો છે. એનઆઈઆઈની અંદર લગભગ 6% ઘટાડો છે. બીજી તરફ ગ્રોસ એનપીએની અંદર પણ એક સુધારો આવતો જોવા મળ્યો છે. ઘટ્યા છે ગ્રોસ એનપીએ, નેટ એનપીએ પણ અહીંયાથી આપણને સુધરતા જોવા મળ્યા છે. એટલે એના પર એક ધ્યાન રાખીશું. જો કે મોર્ગન સ્ટેનલી અહીંયાથી કહી રહ્યું છે કે ઓવરવેટ કોલ આપી રહ્યો છે, 800ના ટાર્ગેટ આપી રહ્યો છે. એમનું કહેવું છે પ્રોફિટ અહીંયાથી અનુમાન કરતાં વધારે છે. ઓપરેટિંગ પ્રોફિટ અહીંયાથી 1% જેટલો ઉપર રહેતો જોવા મળ્યો છે. બીજી તરફ ખાસ કરીને લોન ગ્રોથ 9% પર રહ્યો છે, યર ઓન યર ક્વાર્ટર 3% પર. એટલે આ બધાને લઈને ખાસ કરીને અહીંયાથી ઓવરવેટનો કોલને 800ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે કેનફિન હોમ્સ પર એક ખાસ નજર રાખતા રહીશું. તો આજના દિવસમાં ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ, પરસિસ્ટન્ટ, એલટીએમ, એન્ટ્રી અહીંયા થોડાક આપણને સારા પરિણામો રહેતા જોવા મળ્યા છે. પરંતુ સિન્જીન, રેલીસ, સુપ્રીમ પેટ્રોકેમ આ બધા પરિણામો થોડાક નબળા છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું. આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક જેના પર ખાસ નજર રાખવાની છે? જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે. 361 સાથે શરૂઆત કરીએ તો નંબર્સ અહીંયા જે રીતે આપણને આવતા દેખાઈ રહ્યા છે. જો નફો 2.9% વધ્યો છે. સામે આવકમાં પણ આપણે 3.7%નો એક વધારો જોઈ રહ્યા છે, જ્યાં 820 કરોડની આસપાસ આવક વધીને આવતી દેખાઈ રહી છે. 2025-26 માટે કંપની દ્વારા ₹6 પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત મંજૂરી પણ ખાસ કરીને અહીંયાથી મળતી દેખાઈ રહી છે. અને એનસીડીઝ દ્વારા 2.50 બિલિયન સુધી ફંડ એકત્ર કરવા માટે પણ કંપનીની મંજૂરી અહીંયાથી મળી ગઈ છે. તો એક સારા નંબર્સ છે, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બીજું કાઉન્ટર બજાજ હાઉસિંગ ફાઇનાન્સનું છે. અહીંયા સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં નફો વધ્યો છે. જે 381 કરોડ હતો ત્યાંથી વધી 587 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. એનઆઈઆઈની વાત કરી લઈએ તો 629 કરોડથી એનઆઈઆઈ વધી અને 823 કરોડની આસપાસ પહોંચ્યા છે યર ઓન યર બેઝિસ પર. સાથે જ ગ્રોસ એનપીએમાં જુઓ 0.27%નો આપણને 0.27% પર રહેતા દેખાયા છે, જે 0.29% પર હતા. એટલે અહીંયા થોડો એક ઘટાડો જે છે તે આપણે જોઈ રહ્યા છે ગ્રોસ એનપીએમાં. અને નેટ એનપીએની વાત કરી લઈએ તો ત્યાં ખાસ કરીને એક વધારો છે. જુઓ 0.10%થી વધી 0.11% પર આપણને નેટ એનપીએ આવતા દેખાઈ રહ્યા છે. તો એક નંબર્સ અહીંયાથી સુધર્યા છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે એસ્ટેક લાઈફ સાયન્સનું છે. અહીંયા જુઓ 0.9 કરોડની જે ખોટ હતી એ આપણને વધતી દેખાઈ રહી છે અને 16.1 કરોડની ચોખ્ખી ખોટ હવે થતી દેખાઈ રહી છે. સામે વાત કરી રહીએ આવકની તો ત્યાં 22.3%નો ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. 119 કરોડની આસપાસ આવક ઘટીને આવતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર 56.7% કંપનીના એબિટા ઘટ્યા છે અને માર્જિન 8.3%થી ઘટી 4.6% પર આવતા દેખાઈ રહ્યા છે. તો ખરાબ નંબર છે દરેક ફ્રન્ટ પર. અહીંયા એક નેગેટિવિટી આપણને જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. મેક્સ ઇન્ડિયાની વાત કરી રહે તો સમાચાર છે રાઇટ્સ ઇસ્યુની તૈયારી અહીંયા કંપની કરતી દેખાઈ રહી છે અને કંપની હવે ખાસ કરીને એની માટે તૈયાર છે, જ્યાં ₹1500 પ્રતિ શેર પર રાઇટ્સ ઇસ્યુ આપણને આવતો જોવા મળી શકે છે. તો અહીંયા એક મેક્સ ઇન્ડિયાના કાઉન્ટર પર આ રાઇટ્સ ઇસ્યુના સમાચાર જે રીતે બનતા દેખાઈ રહ્યા છે એનું એક રિએક્શન જોવા મળશે. પેનેશિયા બાયોટેકની વાત કરી લઈએ તો નવા ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે. કંપનીને બાયોવેલેન્ટ ઓરલ પોલિયો વેક્સિન સપ્લાય માટેના ઓર્ડર મળ્યા છે અને યુનિસેફ તરફથી 44 કરોડના વધારાનો ઓર્ડર પણ કંપનીને અહીંયાથી મળતો દેખાઈ રહ્યો છે. તો એક પોઝિટિવિટી આપણને અહીંયા બનતી દેખાઈ શકે છે. પેનેશિયા બાયોના કાઉન્ટર પર ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ સ્પંદના સ્ફૂર્તિ નેક્સ્ટ કાઉન્ટર છે. મેનેજમેન્ટ ફેરફારના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં શભલ સક્સેનાએ એમડી અને સીઈઓ તરીકેનું પદ જે છે તે પદેથી રાજીનામું આપ્યું છે અને હવે ખાસ કરીને હાલના સીએફઓ આશીષ દમાણી વચગાળાના સીઈઓ તરીકે આપણને રહેતા જોવા મળશે. તો આ મેનેજમેન્ટ ફેરફારના જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે એને કારણે સ્પંદના સ્ફૂર્તિનો કાઉન્ટર પણ ધ્યાનમાં રાખવાનું રહેશે. બાયોકોનની વાત કરી રહી તો ફંડ એકત્ર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. 4500 કરોડ સુધી ફંડ એકત્ર કરતી જોવા મળશે કંપની અને QIP અને અન્ય માધ્યમો દ્વારા ખાસ કરીને ફંડ એકત્ર કરવામાં આવશે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. BPCL નેક્સ્ટ કાઉન્ટર જોઈન્ટ વેન્ચર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ GPS રિન્યુએબલ સાથે જોઈન્ટ વેન્ચર કર્યા છે અને આવનારા વર્ષોમાં ભારતમાં 8 થી 10 કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે અથવા તો લગાવવા માટે ખાસ કરીને આ કંપની અહીંયાથી પ્રયાસ કરતી જોવા મળશે. એને કારણે આ જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યા છે. તો ફોકસ BPCLના કાઉન્ટર
કાઉન્ટર પર. અને છેલ્લે અદાની ગ્રીનની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને પીપીએ કરવાના સમાચાર આવતા દેખાયા છે. ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન સાથે અહીંયાથી એગ્રીમેન્ટ કર્યા છે અને પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટથી 1250 મેગાવોલ્ટ એનર્જી સ્ટોરેજ ક્ષમતા સપ્લાય અહીંયાથી હવે કંપની કરતી જોવા મળશે. તો એક ફોકસ અદાની ગ્રીન પર પણ રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજ જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી આરતી,